રમતગમત ક્ષેત્રે શહેરાના યુવાનોને નવી તક આપતું મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. શહેરામાં સૌ પ્રથમવાર આધુનિક સુવિધાઓથી સજ્જ ઈગલ ક્રિકેટ બોક્સનું ભવ્ય ઉદ્ઘાટન નાફેડના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. વાઘજીપુર ચોકડી નજીક જીઈબી ઓફિસ સામે તૈયાર કરવામાં આવેલા આ ક્રિકેટ બોક્સનું ધારાસભ્યશ્રીએ રિબીન કાપીને લોકાર્પણ કર્યું હતું. ઉદ્ઘાટન બાદ તેમણે ક્રિકેટ બોક્સમાં બેટિંગ કરીને રમતનો આનંદ માણ્યો હતો. અત્યાર સુધી શહેરાના ખેલાડીઓને ક્રિકેટ બોક્સમાં રમવા માટે ગોધરા સુધી જવું પડતું હતું, પરંતુ હવે શહેરામાં જ આ સુવિધા ઉપલબ્ધ થતાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે. ધારાસભ્ય જેઠા ભરવાડે જણાવ્યું હતું કે શહેરાના યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે આધુનિક સુવિધાઓ જરૂરી છે. ઈગલ ક્રિકેટ બોક્સના કારણે ખેલાડીઓને રાત દિવસ પ્રેક્ટિસ કરવાની તક મળશે અને ભવિષ્યમાં રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ અહીંથી તૈયાર થશે. ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય જેઠા ભરવાડનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંચાલકો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશભાઈ પાઠક, ઘાંચી સમાજના પ્રમુખ ઇકબાલભાઈ પોચા, ઉપપ્રમુખ જુનેદભાઈ લડવડ, કસ્બા સમાજના પ્રમુખ સિકંદરભાઈ, મુસ્લિમ સમાજના આગેવાન અજીતભાઈ શીખ, સિંધી સમાજના ભુજુમલ મેઘવાણી, બ્રાહ્મણ સમાજના બંટીભાઈ પાઠક, લઘુમતી મોરચાના સમંદર ખાન પઠાણ સહિત અનેક આગેવાનો, વેપારીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. YouTube પર K&K મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.